મોજ કરી લેવાની, જીવનમાં કાંઈ ભેગું નથી આવવાનું, આનંદ કર્યો હોય ને એ જ સાચો. ભાઈનો કાંઈ સપોર્ટની જરૂર હોય તો ગમે તે તમારા ભાઈને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તો મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં જઈશું. આપણા વિડીયો જોતો અમે મોજમાં જ હોય. બોલા યાર. તો થોડીક શરદી થઈ ગઈ એટલે હલાવી લેજો. હા, અને હું કહેતો હતો, આ જાજા દિવસે તમારા ભાઈ ડેઈલી વ્લોગ પાવ ચાલુ કર્યો છે, તો થોડોક વિડીયોને શેર કરો. તમારા બધાનો પ્રેમ છે યાર. હા, તમારો પ્રેમ છે. રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. હા એમ, એટલે શું કહેવાય છે, ચાલુ કર્યો ડેઈલી વ્લોગ. અને આપણે હવે જાય હજી નાયો નથી, અને પછી ઘરે આવીને પછી નાહી લઈશું. અને પછી જવું હોય છે, ગુરુવાર છે એટલે ભૂત બાપાના મંદિરે દર્શન કરવા જવું હોય સતાધાર. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારા બધાનો પ્રેમ છે યાર, એટલે હે ને હવે તમારા બધાના સાથ સહકાર પ્રેમ ભાવથી ને માની દયાથી, મારી હોણંદવાડી વિહત મેલેડીની દયાથી 12,000 ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે. અને તમારા બધાનો દિલથી ધન્યવાદ. અને થોડોક આ યુટ્યુબમાં થોડોક વધારે સપોર્ટ કરો એટલે તમારા ભાઈને આમાંય સબસ્ક્રાઈબર પૂરા થવા, ટૂંકમાં સબસ્ક્રાઈબર તો થઈ ગયા તો થોડોક વોચ ટાઈમ વધે. તો વિડીયો સ્કીપ ન કરતા આખો જોજો બને એટલો. અને ઘરના હગાવાલાને બધે હોય ને એનામાંથી તમારા ભાઈની ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. હું ક્યાં વાત છે સર? હા એમ, થેન્ક યુ. અને તો આજે હજી જાઉં દુકાને, પછી આવીને પાછું ફ્રેશ થઈ જાય, તૈયાર થઈ જઈશ. અને પછી જઈશ ક્યાં? સતાધાર ભૂત બાપાના મંદિરે દર્શન કરવા માટે. આ જાજા દિવસે ડેઈલી વ્લોગ પાછો ચાલુ કર્યો છે. અને થોડોક સપોર્ટ કરજો એટલે તમારો ભાઈ ડેઈલી નાખતો રહે વ્લોગ. જો તમને મજા આવતી હોય તો જરાક વિડીયોને લાઈક કરી નાખજો, અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને શેર કરી દેજો જરાક. હાલો તો જય દ્વારકાધીશ. હું કે તમને આપણે વિડીયો જોવાની કેવી મજા આવે જરાક કમેન્ટ કરી નાખજો. અને હવે ફાઇનલી હું કે તમારો ભાઈ નીકળ્યા દુકાને જવા, પણ એ પેલા ગાડીમાં ભૂ પૂરું થઈ ગયું, એટલે કે પેટ્રોલ પૂરું થઈ ગયું. તો પેલા પેટ્રોલ લખાઈ આવું અને પછી હવે સીધો જાય તમારો ભાઈ દુકાને. તો કન્ટિન્યુ. આગળ થોડીક મિત્રો મજાક થઈ ગઈ. ફોન તો ચાર્જિંગમાં મૂકી દીધો હતો, પણ સ્વિચ ચાલુ કરતા ભૂલી ગયો. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली देखती है वरना मैं. તો કાંઈ વાંધો નહીં, આયલા રાખે ખાઈ હું. તમારી કોઈ દીકરી હોય છે ને કમેન્ટ કરી નાખજો. તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ જાય છે. આ ગાડી છે ને હવે બનાવીએ આપણે મસ્તીની. શું કેવું તમારું? બનાવી નાખીએ આપણે, બનાવી લઈએ. આ છે અમારા ગામની બજાર સવારના પોરમાં. જુઓ તો ફાઇનલી હું કે પેટ્રોલ પંપે પહોંચી ગયા અને હવે પેટ્રોલ ભરાઈ લે. આખું એકો વીનું નહીં, હું આખું. તો ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો ભાઈ ગલીમાં. અને મમ્મી કે આજે ગુરુવારે નથી કે જલારામ બાપાના દર્શન કરવા જવું. મેં તો હાલો નીચે ઉભા રહ્યો, દર્શન કરાવી દઈએ. બીજું શું હોય? તો ગાડી અહીંયાથી તમારો ભાઈ સીધો મંદિરે નીકળી જાય. આવી ગયા અમારા સોનલબેન. સારું હે ને? તો કન્ટિન્યુ. તો ફાઇનલી પહોંચી ગયા જલારામ બાપાના દર્શન કરવા. હાલો પૂગી ગયા ને? હાલો તો હવે તમારો ભાઈ જાય દુકાને, કેમ કે આપણે નાયા નથી ને દાદા, અંદરથી દર્શન કરવા ન દેવાય ને. તો ચાલો કન્ટિન્યુ. હાલ બોલો કેવા આપણે જોરદાર ભાઈ. જેટલી વાર ફાટક બંધ હોય એટલી વાર આપણે નીકળાવું અહીંથી. હાલો ખુલી ગઈ લે, વાહ રે વાહ. તો ફાઇનલી તમારો ભાઈ દુકાને પહોંચી ગયો. અને આપણે પરમ સ્નેહી મિત્ર હું કે વિપુલભાઈ પત્રકારે આવી ગયા. હું છે મજામાં? કેમ છે તબિયત પાણી? જો અજગર પકડો હોય કાલે રાતના, અજગરનો વિડીયો હાલે કેવડો મોટો છે. અને ચા પાણી પી. અમારે જયભાઈ આવી ગયા. હું છે જયભાઈ મજામાં? તો હવે હે ને ચા પાણી પી લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરાક વિડીયોને શેર કરી નાખજો. હાલો તો જો આવી ગયા. આ સારું હે ને? હે હાલે મિત્રો, બધું કામ કમ્પ્લીટ કરી લીધું હે. અને હવે તમારો ભાઈ બેઠો હતો અને થોડોક વિચાર આવ્યો. મેં લાઈ તમને કહું, ઘણા છોકરાઓ આવતા હોય કે મારે વ્યૂ નથી આવતી યુટ્યુબમાં. તો કાંઈ મૂંઝાવાનું નહીં, જરાય ન જ આવે. શરૂઆતમાં કોઈ ન મારે ન આવતી. એટલે મારે તમને એટલું જ કહેવું કે સમય આવે સુખનો ત્યારે જગત હાથ જોડે અને અંધારામાં પડછાયો પણ સાથ છોડે. એટલે કે મૂંઝાવાનું નહીં. શરૂઆત કરતા ને એટલે બધે બોલે આમ ને તેમ ને ફળનું ઢીકણું. કોઈનું સાંભળવાનું નહીં. આપણે મજા આવે એ આપણે કરવાનું. અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા ને. તમારા ભાઈનો કાંઈ સપોર્ટની જરૂર હોય તો ગમે તે તમારા ભાઈને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારો ભાઈ તમને જવાબ આપશે. તો વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. અને હવે શું કહેવાય, થોડી વાર રહીને જાય ઘરે તૈયાર થવા, અને પછી જવું આપણે ભૂત બાપાના દર્શન કરવા માટે. તો મિત્રો શું કે તમને શું લાગે? ડેઈલી તમારો ભાઈ પાસે વ્લોગ ચાલુ કરી દે. ડેઈલી વ્લોગ શું લાગે તમને? ફટાફટ કમેન્ટ કરજો. હાલો તો હાલો કન્ટિન્યુ. મોજ કરી લેવાની, જીવનમાં કાંઈ ભેગું નથી આવવાનું, આનંદ કર્યો હોય ને એ જ સાચો.
હા એમ બાકી બધું રીતે જ છે. હોણંદવાડીનું નામ લઈને મારી વિહત મેળવીનું નામ લઈને કરો ચાલુ વિડીયો બનાવવાના અને મૂંઝાવાનું હોય જ નહીં. શરમ આવતી હોય શરમ પહેલાં કાઢી નાખવાની. બાકી બધું તમારા બધાનો સાથ સહકાર પ્રેમ ભાવ છે એ જ સાચું છે, બાકી કાંઈ નથી દુનિયામાં. Your love is more important than money. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12 અને આવી ગયા પપ્પા યાર્ડેથી અને હવે તમારો ભાઈ જાય છે ઘરે તૈયાર થઈને સીધો જાય ભૂત બાપાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે જોજી, બરોબર ને? અને થોડુંક મોડું થઈ ગયું, દીવાબત્તી કરી લીધા, કમ્પ્લીટ થઈ ગયો ને હવે જઈએ તમારો ભાઈ સત્તાધાર ભૂત બાપાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, જરાક મફત હું. તો હાલો જય ભૂત બાપા. સોનલબેન નીકળવું ને હવે? હે હે ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે ભૂત બાપાના મંદિરે સત્તાધાર દર્શન કરવા માટે. તો તમને દર્શન કરાવું તો વિડીયોમાં બન્યા રહેજો. અને હા જરાક લાઈક કરી નાખો હાલો ફટાફટ, હું અંદર દર્શન કરાવું તમને 2 મિનિટમાં. ભૂત બાપા તો મસ્ત મજાના દર્શન થઈ ગયા ને તમને દર્શન કરાવ્યા. તો હવે ફાઇનલ નીકળે તમારો ભાઈ પાછો વિસાવદર. A few moments later. તો ફાઇનલી તમારો ભાઈ ઘરે પહોંચી ગયો હતો અને સૂઈ ગયો હતો. અને હવે વિડીયો અહીંયા જ પૂરો કરું. તો ફટાફટ કમેન્ટ કરી નાખજો ડેઈલી વ્લોગ બનાવું કે ન બનાવું. અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરજો. અને ગીવ અવે આપણે કરવાના છીએ કેમ કે તમારા બધાના સાથ સહકારથી આપણે 12,000 ફોલોવર્સ પૂરા થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં. જો તમે પણ ઇન્સ્ટાગ્રામમાં ન ફોલો કર્યું હોય તો કરી નાખજો. અને રીલને શેર કરજો આપણી તમારા ભાઈની. અને હું કે બને એટલો સપોર્ટ કરજો. અને ગીવ અવેમાં એનાઉન્સમેન્ટ કરી ગીવ અવેનું પાછું રિઝલ્ટ આપણે યુટ્યુબમાં લાઈવ રાખશું. એટલે ફટાફટ રીલને શેર કરી દેજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો ખાસ. તો ચાલો જય દ્વારકાધીશ.